નમસ્કાર, સમાચારોમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। વાત મહેસાણાની કરીએ કે જ્યાં વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનની હાલત અત્યંત જર્જરિત બની છે અને આ બિલ્ડિંગમાં પોલીસ કર્મચારીઓ જીવના જોખમે કામ કરી રહ્યા છે। આ પોલીસ સ્ટેશનની હાલત એટલી ખરાબ છે કે ગમે ત્યારે અકસ્માત થઈ શકે। આ અંગે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મકાન ભયજનક હોવાનું બોર્ડ લગાવાયું છે। તો સવાલ એ છે કે આટલા જોખમી મકાનમાં પોલીસ કર્મચારીઓ કઈ રીતે કામ કરી રહ્યા છે। વિસનગર તાલુકા પોલીસ મથકની બિલ્ડિંગ આગળ આરએનબી કચેરી દ્વારા એક બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે આ બિલ્ડિંગ જર્જરિત છે અને ભયજનક છે। મારી પાછળ આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે મહેસાણાના વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનનું મકાન છે અને એની બાજુમાં જ આવેલી આ બિલ્ડિંગ, ત્યાં સમગ્ર જે ભાગ છે આ બધો ગાયકવાડી સમયનો નિર્માણાધીન બિલ્ડિંગ છે અને તેની હાલત એટલી જર્જરિત છે કે હવે નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ વિસનગર દ્વારા એક પ્રકારે જાહેર ચેતવણીનું લાલ કલરનું બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે આ મકાન ખૂબ જ જર્જરિત હોય, મકાનની આજુબાજુ કે અંદર પ્રવેશ કરવો નિષેધ છે અને મકાન ભયજનક હોય, મકાનની નજીક પણ ન જવું। પરંતુ અહીંયા દ્રશ્યો આખા વિપરીત જોવા મળે છે। આપને અંદર દ્રશ્યો પણ બતાવવા માંગુ છું કે આ બિલ્ડિંગની આજુબાજુ કે અંદર પ્રવેશ કરવો નહીં મોટા અક્ષરથી બોર્ડ મારેલું છે, પરંતુ મજબૂરી એવી છે કે મહેસાણાના વિસનગરના તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અહીં બેસીને ફરજ નિભાવવાની ફરજ પડે છે। અહીંયા આપ જોઈ શકો છો કે પીએસઆઈની ઓફિસ છે, ડી સ્ટાફની ઓફિસ છે, એલઆઈબીની ઓફિસ છે કે જ્યાં પોલીસ સ્ટાફના કર્મચારીઓ અહીંયા બેસીને કામ કરવા માટે જે એક પ્રકારે મજબૂરી છે કે બીજી કોઈ જગ્યા અત્યારે ઉપલબ્ધ નથી, તેના કારણે આપને પાસપોર્ટ ઇન્ક્વાયરી ઓફિસ, ક્રાઇમ ઓફિસ અહીંયા છે। આપને બે પણ દ્રશ્યો બતાવવા માગીશ કે સ્થિતિ શું છે કે આ બિલ્ડિંગ ગાયકવાડી સમયનું કેટલું જૂનું બિલ્ડિંગ છે અને જર્જરિત છે એવું આરએનબી વિભાગે નોટિસ આપી દીધી છે। બીજી બાજુ આપ જોઈ શકો છો કે એલઆઈબી ઓફિસ, પાસપોર્ટ માટેની ઇન્ક્વાયરી માટેની જે કામગીરી માટેની ઓફિસ છે પણ અહીંયા પણ બનાવવામાં આવી છે। આ સ્થિતિમાં ઓફિસ છે, ઘણા સમયથી આ બિલ્ડિંગ જર્જરિત છે અને ખાસ કરીને ચોમાસાના સમયે આવી બિલ્ડિંગો જે એક ભયજનક બની જતી હોય છે અને ગમે ત્યારે જો પડી પણ જાય અથવા તો કંઈ કપચું પણ ખરી જાય તો કોઈને ઈજા પણ થઈ શકે છે। જેના કારણે આરએનબી વિભાગે એક નોટિસ લગાવી દીધી છે કે બિલ્ડિંગની આસપાસ પણ કોઈએ જવું નહીં, કારણ કે એટલી ભયજનક છે અને જર્જરિત છે। એની જગ્યાએ આ જ બિલ્ડિંગમાં કામ કરવાની ફરજ પડી છે। સમગ્ર મામલે વિસનગર ડીવાયએસપીએ નિવેદન કર્યું હતું કે એકાદ સપ્તાહમાં જ આ જે પોલીસ સ્ટેશન છે એની કામગીરી, સમગ્ર કામગીરી છે જે ખસેડી દેવામાં આવશે, કોઈ ભાડાની જગ્યામાં તબદીલ કરી દેવામાં આવશે। તો ગત જુલાઈ મહિનામાં મહેસાણા કલેક્ટર અને એસપી દ્વારા પણ એક નવી જગ્યા ફાળવી દેવામાં આવીની હોલમાં જાણવા મળ્યું છે, પરંતુ એ પોલીસ સ્ટેશન બનશે ત્યારે બનશે, પણ હાલ જે જૂની સ્થિતિમાં છે ગાયકવાડી સમયના આ બિલ્ડિંગમાં, જર્જરિત બિલ્ડિંગમાં પોલીસ હાલ તો પોતાની ફરજ નિભાવી રહી છે। ત્યારે વિસનગર એટલે કે આરોગ્ય પ્રધાન, કેબિનેટ પ્રધાનનું આ ગામ છે વિસનગર, ઋષિકેશ પટેલનું આ ગામ છે। તેમને પણ કેટલાક સૂચનો કર્યા છે, પરંતુ અત્યાર સુધી જીવના જોખમે કામ કરી ચૂકેલા પોલીસ હજુ પણ જીવના જોખમે કામ કરી રહી છે અને ડીવાયએસપીના જણાવ્યા પ્રમાણે મંત્રીશ્રીએ પણ સૂચન કર્યું છે કે તાત્કાલિક પોલીસ સ્ટેશન નવું બનવું જોઈએ અને નવું ફાળવવું જોઈએ। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9। સમગ્ર મામલે ડીવાયએસપીએ કહ્યું કે જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરે નવા પોલીસ સ્ટેશન માટે જગ્યા ફાળવી દીધી છે। હાલનું પોલીસ સ્ટેશન એક સપ્તાહની અંદર શહેરના કોઈ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે, જેથી પોલીસ કર્મીઓ અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત થઈ શકે। મંત્રી લેવલથી પણ નવું પોલીસ સ્ટેશન ઝડપી બનાવવા સૂચના અપાઈ છે। વિભાગ તરફથી તાલુકા પોલીસ સ્ટેશનને જર્જરિત જાહેર કરવામાં આવેલું છે, તેને ધ્યાનમાં રાખી માનનીય પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મહેસાણા જિલ્લા તરફથી એક આદેશ આપવામાં આવેલો છે કે સલામત જગ્યા ઉપર પોલીસ સ્ટેશનને શિફ્ટ કરવામાં આવે અને એ જે ભાડા કરાર ઉપર અમુક વખતે જે બિલ્ડિંગો લેવામાં આવતી હોય છે એ અમે પ્રાથમિકતા આપી બિલ્ડિંગ શોધી રહ્યા છીએ અને આ અઠવાડિયા દરમિયાન જ અમે તાલુકા પોલીસ સ્ટેશન અન્ય જગ્યાએ શિફ્ટ કરવાના છીએ।